આપણું જીવન કેવું, એમ એવા ઘણા બધા પ્રશ્નો પૂછે કે આપણું જીવન કેવું. જો જે માણસનો વ્યવસાય હોય ને હવે એના મગજ ઉપર અસર થઈ જાય. એટલે ભાઈને પ્રશ્ન પૂછ્યો કે આપણું જીવન કેવું છે. એટલે એ ભાઈ છે ને હોટલના માલિક હતા, એને કીધું કે આપણું જીવન છે ને કે ભરેલી થાળી જેવું છે, જે આવે એને થાળીમાં ખાઈ જવાનું. એનાથી આગળ ગયા એટલે રોડ ઉપર ગયા તો રોડ ઉપર છે ને એક વાડી હતી. વાડીમાં ખેડૂતને પૂછ્યું કે આપણું જીવન કેવું છે. તો આપણું જીવન છે ને કે શેરડીના હાઠા જેવું છે કે તમે થોડુંક ખાવ ને તરત ગાંઠ આવે. એનાથી આગળ ગયા તો એક રિક્ષા વાળો નીકળ્યો, છકડો રિક્ષા, આપણે ઠાઠો રિક્ષા કહીએ નહીં. એના ડ્રાઈવરને પૂછ્યું કે આપણું જીવન કેવું છે. તો આપણું જીવન કે ઠાઠો રિક્ષા જેવું છે કે સાઈડ આપે નહીં કે સાઈડ કાપે નહીં, છેટુથી ભરી દઈ માથું આખું. એનાથી આગળ ટ્રક ડ્રાઈવર નીકળ્યો, ટ્રક વાળાને પૂછ્યું કે આપણું જીવન કેવું છે. તો કે આપણું જીવન છે ને કે ઈ હાઈવે જેવું છે કે માંડ સ્પીડ પકડો ને કે બમ્પ આવે. એના જે એક મોબાઈલ વાળાને પૂછ્યું કે આપણું જીવન કેવું છે. તો આપણું જીવન કે મોબાઈલ જેવું છે, જયારે કવરેજ હોય ને ત્યારે બેલેન્સ ના હોય, અને બેલેન્સ હોય ત્યારે કવરેજ ન હોય. એનાથી આગળ ગયા એટલે શિક્ષક મળી ગયા, એને પૂછ્યું કે આપણું જીવન કેવું છે. તો કે આપણું જીવન કે છે ને એ ઓલો કાળા પાટિયા જેવું છે કે જે લખવું એ લખાય, જે ભૂસવું એ ભૂસાય. એટલે આ બધી આવી જીવનની આપણે વાત, આપણું જીવન કેવું છે એની વાત કરવાની છે. અને વાત એ કરતો તો યુવાનો ઉપર વાત કરતો હતો, વળી પાછા આપણે વાત કરતા હતા. જો આપણા જીવનમાં છે ને આ ઘડિયાળ છે ને, ઘડિયાળના કાંટા આપણી ત્રણેય અવસ્થા જ છે. ઘડિયાળનો સેકન્ડ કાંટો જો ફરતો જ રહે, સતત ઝડપથી પસાર થાય. એ આપણી છે ને આપણું બાળપણ છે. મોટા ભાગના ખબર આપણું બાળપણ ક્યાં ગયું ને ખબર જ નહીં હોય. અને આ જે મિનિટનો કાંટો છે ને એ આપણી યુવા અવસ્થા છે, ધીમે ધીમે હાલે, કઈ નક્કી નહીં. અને કલાકનો કાંટો છે ને એ આપણું ઘડપણ છે, ઘડીકમાં જાહે નહીં. ઘડપણમાં જોજો તમે કે બાબા હોય ને બિચારા ઘરમાં બેઠા હોય ને તો ઘરનાને નહીં ગમે, કે આને કરતા ક્યાંક છે નહીં કે ઘડીક બાર ઓટલે બેઠતા હોય તો શું વાંધો છે. ગયા બે ચાર માણસો નીકળે એના ખબર પૂછીએ કઈ ઓટલે બેઠે ને તો એમ કે આખોથી ઓટલે ને ઓટલે હું બેઠા રહી કે ક્યાંક કોક દી ગામના ચોરે જ આવી છે. ગામના ચોરે જાય તો એમ કે ગામના ચોરે હું બેઠા છે કે એની કરતા ઘરમાં રહેતા હોય તો માણસને ક્યાંય નહીં પહોંચાય. અને એક ભાઈ મને કહે કે મહારાણા પ્રતાપ વિશે મોટો બધો નિબંધ લઈ ગયો, 5000 શબ્દોમાં આવી ગયા, એટલી બધી જાડી ચોપડીઓ. મેં કીધું બતાવતો ખરો. મેં એટલો બધો જાડો ચોપડો ખોલ્યો, આમ ખોલ્યો તો પેલા પાને લખ્યું હતું મહારાણા પ્રતાપ ઘોડા ઉપર ચડ્યા, ઘોડાની લગામ ખેંચી, ઘોડો દોડ્યો, તબડક 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 તબડક. આખું પાન આખી ચોપડી તબડક તબડક વાળી. કીધું આને લખ્યું ન કહેવાય, આવું લખે તો ઓલા ગુજરી જાય સામે વાળા, બરોબર છે. હા, અને આ કોલેજ ની વાત નીકળે હજી વાત કરતો હોય. આપણે જિજ્ઞાસુ સાહેબ ગુજરાતી નો લેક્ચર લેતા હતા HME કોલેજમાં. અને જો આજકાલ અમુક છોકરીઓને પણ મસ્કરી કરવાની ટેવ હોય. હવે એમાં પાછળ નદી જ છે આપણા દેલવાડા વાળી મચુંદરી નદી. ઈ ત્યાં નદીમાં એક વાંદરો ભૂલો પડી ગયો અને વાંદરો બરોબર બારી આવીને બેઠો. હવે સાહેબ ને કઈ ખબર નહીં, સાહેબ તો બોર્ડ ઉપર લખતા હતા. એક છોકરીને એમ થયું કે આપણે સાહેબ ની મસ્કરી કરીએ, એટલે એ છોકરી ઉભી થઈને એમ કીધું કે સાહેબ તમારા ભાઈ આવ્યા. એટલે સાહેબ પાછા ફર્યા, એને આમ છોકરી સામું જોયું, એ વાંદરા સામે જોયું, પછી એટલું જ બોલ્યા હાવ સાચી વાત છે હોય કે હવે તારાથી એનું નામ ન લેવાય. કોકની મસ્કરી કરવા જાવ આપણી મસ્કરી પેલા થઈ જાય છે. એક વખત બસ સ્ટેશનમાં મારો ચહેરો હતો, બસ આ વ્યસ્તની હાવ જૂની હતી. કંડક્ટર ને હાલો મસ્કરી કરો. મેં કંડક્ટર ને કીધું કે આ ખટારો ક્યારે ઉપડશે, મને કે કચરો ભરાય એટલે તરત. એટલે આવા હોય. અને ઘણા બસમાં આખા જવાબ જ ના આપ્યો. એક બીજા બાપા તેને ઓલા એક યુવાન ને પૂછ્યું કે આ બસ ક્યાં જાય, તો કે જ્યાં લઈ જાય હોય ત્યાં. એમ નહીં કે આ બસ ક્યાંની છે, તો કે સરકારની છે. એમ નહીં કે આ બસ નું બોર્ડ શેનું છે, તો કે પતરાનું છે. મારા મોડા જ ન પડ્યો કોઈ વાત, બરોબર. આવા જવાબ આપ્યા કર્યો. હા, એટલે વાત આપણે કરતા હતા કે બહેનોમાં પણ ઘણી વખત કોમેન્ટ થતી હોય, હસો ને એમાંથી પણ આપણને મળતું હોય છે. અને આપણે જે દીકરીઓની જે વાત કરીએ છીએ આજની, ખરેખર સૌરાષ્ટ્રમાં હજી તમને કહું હજી પણ આપણે જોઈએ છે કે સુખી દાંપત્ય જીવન અથવા તો મર્યાદા આપણને એ સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. એક ખેડૂત હતો ને, એ બપોરે બરોબર ખેતી કરતો, એમાં એની પત્ની આવી ભાત લઈને બપોરે, અને એને લગભગ મોડું થઈ ગયું ભાત લાવવામાં. એટલે ખેડૂતે છે ને એની વહુને એક જ ઝાપટ મારી. એમાંથી એક જમાદાર નીકળ્યો, એ જોઈ ગયો, લે કેસ મળી ગયો. એટલે એ જમાદારે શું કર્યું, ઓલા ખેડૂતને જ ઝાપટ મારી.
તો ઓલી ખેડૂતની હવે જમાદાર ને ઝાપટ મારી, આમ ફટાફટી શરૂ થઈ ગઈ. પેલો જમાદાર રડવા જેવો થઈ ગયો કે પણ બેન ની કે આ સ્ત્રી પર અત્યાચાર છે. એ કે તમને કે તમારા ધણીએ તમને ઝાપટ મારીને કે હું એને ઝાપટ મારું? એ કે મારા ધણીએ મને ઝાપટ મારીને, પણ મારા ધણીને ઝાપટ મારવાનો તું કોણ? એટલે એ આપણે જેને કહે ને કે ગામડાની બેનની જેને મર્યાદા કે સંસ્કૃતિ એ છે.